વરસાદ ધરે લીડરમાં આજ તો બાર આવે એવું કર્યું તો ગાઈ તો કાચ ઉપર છોટા પડવાના ચાલુ થઈ જાય. ઈડરમાં વરસાદ ચાલુ થઈ ગયો છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે ગાઈસ. અત્યારમાં તો વહેલા દુકાન ખોલી જાય. દુકાન ખોલી આવી અમે કીધું નાસ્તો કરી લઈએ. મસ્ત નાસ્તો કરવા બેઠા છીએ. જો પૌવા બન્યા છે મસ્ત જાડીએ પૌવા બની જાય. આપણો સ્પેશિયલ આપણા એકલો માટે જો મસ્ત આપણે દુકાન ખોલી નાખીએ અત્યારમાં. અને અત્યારમાં જો નવું કોમે આવી ગયું. નાસ્તો વાસ્તો કરીને આવ્યા. અને ગઈ જો સાપરી છે ને આપણે કાલે જ હોશ કરી ચોમાસાનો વરસાદ ના પડે એકા પલળી જાય છે એટલે ઓમ. બાકી આપણે દુકાન છે ને માપની છે. તમે સપોર્ટ કરો ને તો વળી મોટી થઈ જાય. બાકી માપની છે જો. તો ભાઈ જો આજ તો છે ને આજથી આપણે રિક્ષા લીધી છે ચલાવવા માટે. જેમ કે ભાઈ જાય નોકરી અને આજે છે એક વર્ષથી શાળાનો ચોપડો પર જવાનું છે. તો પહેલાં એ જઈ આવીએ પછી જવું છે ઈડર બાજુ. જોઈએ શમ થાય છે તો કરીશ ચાલુ રિક્ષા અને જવા દઈએ તમે. જય માતાજી. તો ભાઈ જો હવે તો આવી જશે રિક્ષા લે. આ શાળામાં ફુદેડા શાળામાં વળતી છે આપણે ચોપડાને એવું લેવાનું છે. તો બસ એ ફુદેડાની શાળા એના પડી આપણી રિક્ષા. જોઈએ આમ ચોપડો ભરવાનો છે ખૂબ ભરવાનું. તો ગાઈ જો અત્યારે આપણે જઈએ છીએ રિક્ષા પાછી આ દરવાજાથી પેલા દરવાજા લઈ જવાની છે. જો છોકરાઓ હણા હાય ગાઈઝ આપણે બ્લોગ બની જ પાછા તો આપણે વિડીયોમાં આવી દો. આવું બેટો લઈ લો. હા હું કહું એક વાર પેલી બેટો બે પાછળ છે હું કહું એક. તો ગાઈ જો દરવાજો પાછો પેલા દરવાજાથી આ બીજા દરવાજા લાયા ને ત્રણ ખોખવા છે ને તો પાછળ બે છોકરો બે હારા હાય કરી દો. અને આ દરવાજા લાયા આપણે કારણ કે પેલા દરવાજા સ્થળ એમ નથી. તો જો ભરી દીધો સોપડો ને બધું. ત્રણ બોક્સ હતો ને સોપડો જીએ ફાઇનલી ગઈ જો ભરીને આવી જાય આપણી શાળામાં ગામમાં. અને ઉતારી અને એક બીજી વાર જીસત કરી આવી છે. જો સોપડો સેવો છે ખબર છે અર્થશાસ્ત્ર બધું વેરાઈ ગયું છે. તો જો ચોચી આ ડાવડી થઈ ગયો બધો સોપડો. જો આ છોકરા આવી જાય દરવાજો ખોલવા. દરવાજો ખોલી નાખો ફટોફટ ભાઈ. હા પરીક્ષા છે જીમાં લઈ જઈએ. એક આ સોપડો ના શીખે શું સર મકડો છે બીજું કોઈ લગભગ તો એવું જ કોક્ષા ડમરું ને એવું બધું દોરેલું. હા જો તો ભાઈ જો અત્યારે છે ને બીજી વાર જીલે છે ડેસી અને પાછા રંગુભાઈ બેઠા છે. ને રંગુભાઈ અત્યારે હે ડેસી ઈડર બ્લોગ બનાવો બ્લોગ. અને જો આ બીજી વાર જી સ્ટાર્ટ કરી દીધી એક પૂરી કરી. અને જો વાતાવરણ એક નંબર આવે છે મસ્ત ગીત વાગે છે રિક્ષામાં. આપણે જ નહીં ચલાવતા પણ ભાઈ નહીં એટલે આપણે જ ચલાવી પડે રોજ. જો વરસાદ ધરે લીડરમાં આજ તો બાર આવે એવું કર્યું. આપણામાં બાર ભાઈ પહોંચ્યા છીએ હમણાં ઈડર. તો કઈ જો ઈડરમાં તો વરસાદ છે ને આપણે તો આવી જાય ઈડર. કટ્ટુ ભાઈ લારે ઉતારી દઈએ કીધું. તો કઈ જો ઈડર આવી જાય છે. રિક્ષા હવે પાર્ક કરી છે થોડી વાર. અમારા મિત્ર છે મનુ એમ પાન ઉભો રહેશું. અને આમ ગેસ બેસ પૂરે ને મેં વળતા થઈ ગયા છે. અને આ તો નંબરમાં બેઠા છે. નંબરમાં છે ને ઓહો લેધાણા મેં જઈએ. તો ગાઈ તો કાચ ઉપર છોટા પડવાના ચાલુ થઈ જાય. ઈડરમાં વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે માપના હાલ છોટા પડે છે. ઈડર આવીને ગેસ ના ખાવા આવ્યા છીએ. તમને કહું પેટ્રોલ પંપ આવ્યા છીએ. જો સીએનજી પંપ લાઈન છે અત્યારે થોડી એક લગભગ 8-9 રિક્ષાઓ છે. જો પૂરાઈને જઈએ છે. આજ તો જો આપણા મેળા આવ્યો છે રિક્ષાનો. જેમ આપણે જ ફેરવવી પડે રિક્ષા. તો ચાવી કાઢી લઈએ મોબાઈલ લઈ લઈએ ભૂલી જવાય પાછું. તો કઈ જો અત્યારે આપણે ઈડરમાં છીએ માર્કેટમાં ખેતીવાડી ઉત્પન્ન બજારમાં. અને વરસાદ ચાલુ થઈ ગયો છે તે શમ કરે છે રિક્ષા. આપણે તો સીટે પર લીધી જો બે બાજુ
આમાં રિક્ષાના પેલા શું કહેવાય ને ઉપર વરસાદના છોટા થઈ ગયા છે. ભાઈ આવ્યું સોયાબીન લેવાના હતું એટલે આવ્યા હતા. જો વરસાદ તો ચાલુ જ તો હજી થોડો ટીપું ટીપું પણ અંધારેલો વરસાદ તો ચાલુ જ છે. કઈ ઘેર આવી ગયા ગયા તો ભાઈને લીધો રેનકોટ ચોમાહાનો ડ્રેસ. તો કઈ જો ત્યારે 3 વાગી જશે ને તો જમવાનું બાકી છે આપણા. ખીચડી બનાવી છે લાવતા ખીચડી તો ખીચડી પણ રોટલા પેલા ઘર મોકલી થાય. જો ખીચડી બનાવી છે વંગારેલી ફૂલવણનું શાક ને રોટલી હશે. કઈ જો હશે ને બચ્ચું છે ને વૈકણ એની કોઈક બંગડી પહેરી છે. શું હા શું અલ્યા નખડી જા. તો ગાઈ જોવાનું છે ને બંગડી પહેરાઈ દઈ છે આપણે કાઢવાની છે પણ ઉભું તો જો મોય જતું રહીએ. જો બંગડી પહેરી જઈશે ને ભાઈ એ કાઢવી હતી પણ એ તો ગેલેરી પહેરી ગયું. સોનિયા કડે તો બંગડી આપણે પકડીને કાઢી નાખશું. બાકી બચ્યું છે આપણને બંગડી હાથ પહેરવા ના હોય ને એ કોકને નાખી હતું પહેર દીધી મેં થઈ નીકળવા ગયો ને એટલે નહીં કોઈ આ જાડી જોઈ છે કે બંગડી પહેરાઈ જઈ છે પણ હવે ગેલેરીમાં પહેરી ગયું છે. હોય કણ જો આ વચ્ચે જગ્યા છે કે બે ઘરો વચ્ચે હવે બે હીર્યું જો. તો ગઈ જો આ શમ કરે બોલ બોલ બૂમ પડશે. હા ઉતર રે તું ત્યાં સે ઉતર ત્યાં સે ઉતર. પગ બગડે છે ઉતર. પૂછ્યા ઉતર. જો અરે ભાઈ રિક્ષાનો ઓટો મારી આવ્યા હતા ને આપણે દુકાન ધંધા બેઠા છીએ. તો કઈ જો આપણો સર નોકરી જાય છે કે એક આજે આપણે રિક્ષા લઈને ગયા હતા અને લગભગ અમુક ભાઈ નોકરી સહ ને તો આપણે જ જવું પડશે રિક્ષા લઈને. તો બ્લોગ આવશે સારા સારા અને આ બ્લોગ પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.